રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે। તેમના નિર્ણયથી પાર્ટી સંગઠનમાં ચર્ચા અને અટકળોનું બજાર ગરમાયું છે। મળતી માહિતી મુજબ રાજુ કરપડાએ પોતાનું રાજીનામું પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ એટલે કે અરવિંદ કેજરીવાલને સોંપ્યું છે। રાજીનામાના કારણોને લઈને સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ આંતરિક મતભેદો અને સંગઠનાત્મક મુદ્દાઓને કારણે રાજીનામું આપ્યું હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે। આ રાજીનામા અંગે રાજકીય સૂત્રોએ જણાવ્યું કે રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાથી ભારોભાર નારાજ હતા। 3.5 મહિનાના જેલવાસ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ તેમને કોઈ પણ મદદ નથી કરી કે ન પણ તેમની સાથે મુલાકાત પણ કરી છે। જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી વિધાનસભાની ચૂંટણી લડતા હતા ત્યારે 1.5 મહિના સુધી રાજુ કરપડાએ ચૂંટણી જીતાડવા સખત મહેનત કરી હતી, પરંતુ જ્યારે રાજુ કરપડાનો કપરો સમય આવ્યો ત્યારે ઇટાલિયાએ મદદ ન કરતા રાજુ કરપડાએ અંતે રાજીનામું ધરી દીધું છે। રાજુ કરપડાના રાજીનામાથી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં આપની પકડ ધીમે ધીમે થોડી મજબૂત દેખાઈ રહી હતી। ઇટાલિયાની વિસાવદર જીત બાદ ત્યારબાદ કરતા પડતા સામે મોટું આંદોલન થયું, જેથી ખેડૂતો આપ તરફ ઢળવા લાગ્યા હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ અચાનક જ રાજુ કરપડાના રાજીનામા બાદ પાર્ટી સૌરાષ્ટ્રમાંથી પોતાની પકડ ગુમાવશે તે વાત ચોક્કસ નક્કી છે। રાજુ કરપડાના રાજીનામા પાછળ આ પ્રદેશ નેતા ભાજપનું નામ લેશે કે ભાજપ તરફથી દબાણ હતું, પરંતુ તમને જણાવી દઈએ આ મામલો જરા જુદો છે। રાજુ કરપડાના નજીકના જ વ્યક્તિએ કહ્યું છે કે સમગ્ર મુદ્દા પાછળ ગોપાલ ઇટાલિયા જ જવાબદાર છે। જે વ્યક્તિને જીતાડવા રાત દિવસ જોયા વગર 1.5 મહિના જેટલો સમય રાજુ કરપડા લડ્યા, જ્યારે સમય આવ્યો ત્યારે ખરા સમયે જ ગોપાલ ઇટાલિયાએ હાથ ઊંચા કરી દેતા રાજુ કરપડાને લાગી આવ્યું હતું। ઇટાલિયાને વિસાવદર બેઠક પર ટિકિટ મળી તે સમયથી જ રાજુ કરપડા તેમની સાથે રહ્યા અને સખત મહેનત કરી, પણ જ્યારે આંદોલન થયા એ સમયે જસ કાઢવા ગોપાલ ઇટાલિયા દોડી આવ્યા હતા, પરંતુ જ્યારે જેલવાસ દરમિયાન એક પણ વખત ખબર અંતર પૂછવા નથી ગયા ગોપાલ ઇટાલિયા। માત્ર એટલું જ નહીં, પરિવારની હિંમત પણ આપવા તે નથી પહોંચ્યા। કોઈ પણ જાતનો લીગલ સપોર્ટ પણ ગોપાલ ઇટાલિયાએ રાજુ કરપડાને નથી કર્યો। ચૂંટાયેલા ધારાસભ્ય જો પાર્ટીના નેતાની મદદ ન કરે તો શું કામનું? તેમજ લીગલ લડાઈ માટે પણ ખર્ચ કરવો પડે છે, જે પોતાને ભોગવવાનો વારો આવ્યો હતો। અન્ય સાથી ખેડૂત મિત્રો જે ખર્ચમાં પહોંચી વળે તેમ ન હતા, એ લોકોને પણ રાજુ કરપડા અને તેમના ગામના સાઈડના ખેડૂતોએ મદદ કરીને જેલ મુક્ત કરાવ્યા હતા। તમને જણાવી દઈએ કે અંગત સૂત્રો કહે છે કે જેલ મુક્ત બાદ ગોપાલ ઇટાલિયા દોડી આવ્યા હતા અને જસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે મદદની ખરી જરૂર હતી ત્યારે ખરા સમયે જ ગોપાલ ઇટાલિયા ખસી ગયા હતા। વિસાવદરમાં ખૂબ મહેનત કરી છતાં ઇટાલિયાએ કોલ કરવાની કે રૂબરૂ મુલાકાત કરવાની પણ તસ્દી નહોતી લીધી। પાર્ટીના અન્ય લોકો નહીં, પણ માત્ર ઇટાલિયાનો જ સ્વાર્થ આ રાજીનામા પાછળ હોવાનું જાણવા મળ્યું છે। તમને જણાવી દઈએ કે રાજુ કરપડા લાંબા સમયથી ખેડૂત મુદ્દાઓ પર સક્રિય રહ્યા છે। રાજ્યભરમાં ખેડૂત આંદોલનો અને કાર્યક્રમોમાં અગત્યની મહત્વની ભૂમિકા ભજવી હતી। તેમના અચાનક રાજીનામાથી આમ આદમી પાર્ટીના ખેડૂત સંગઠનને અસર થવાની સંભાવના ચોક્કસ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે તમને જણાવી દઈએ કે હાલ પાર્ટી તરફથી તેમના રાજીનામા અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પડાયું નથી, પરંતુ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં રાજુ કરપડા જોડાઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તમને એ પણ જણાવી દઈએ કે રાજુ કરપડા જેલમાંથી બહાર આવ્યા બાદ રાજુ કરપડાએ જણાવ્યું હતું કે તેઓ આગામી સમયમાં ખેડૂતોના હિત માટે વધુ મક્કમતાથી ચૂંટણી લડશે, માફ કરજો મક્કમતાથી વધુ લડત આપશે। તમને ખાસ કરીને જણાવી દઈએ કે ખેડૂતોના વીજ લાઈન, પાણી અને અન્ય મૂળભૂત પ્રશ્નો લઈને ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપી હતી। જામીન પર છૂટ્યા બાદ રાજુ કરપડાએ જેલવાસ દરમિયાન તેમના પરિવારને સહયોગ આપનાર તમામ ખેડૂતો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો। રાજુ કરપડાની સાથે જેલવાસ ભોગવી રહેલા પ્રવીણ રામે પણ કહ્યું હતું કે તાજેતરમાં જ રાજુભાઈના કરપડાના રાજીનામાના સમાચાર સાંભળીને હું વ્યક્તિગત રીતે ખૂબ દુઃખી છું, કારણ કે હળવદ મુકામે મેં અને રાજુભાઈ બંને ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત લડાઈ લડી હતી। ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત અવાજ ઉઠાવવાનો અમે બંને પ્રયત્ન કર્યો હતો। ત્યારે હવે તમને જણાવી દઈએ કે બોટાદના હળદડ ગામે ખેડૂત પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ મુખ્ય આરોપી ગણાવવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા આરોપીઓ સામે અત્યંત ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ખૂનની કોશિશ, ગુનાહિત ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળી રચવાનો આરોપ લગાવાયો હતો। ત્યારબાદ તેઓ 3.5 મહિના જેલમાં રહ્યા અને 1 ફેબ્રુઆરીના રોજ બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા।